જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। એક જ એવું પાપ છે જેને ભગવાન માતાજી ક્યારેય માફ કરતા નથી। તે વાત ઉપર માતાજી આજના પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। જય કુખારમાં મેલડી। જે ધનુષ નાનપણમાં 3 વર્ષની 5 વર્ષની ઉંમરે સીતા માતાએ ટચલી આંગળીથી આખું ધનુષ ઊંચું કરી લીધું હતું। હવે એ ધનુષ રાવણથી હલ્યું નહીં તો આખી સીતા માતાને ચમનો ઉઠાઈ જાય ના, ભગવાને લીલા કરી। એટલે આવી સંદેહ શંકા કોઈ કરતા નહીં। ના ખબર પડતી હોય તો સંદેહ થતો હોય તો રામાયણ વાંચો, રામચરિત માનસ વાંચો, ના હોય તો મને માતાને પૂછજો, હું જવાબ આલી। સાચું ખોટું? આપણા ભગવાન શું છે, ભગવાનની લીલા શું છે, હરખી વાંચી ના હોય બસ ડાયરેક્ટ શંકા। આજ કૃષ્ણ ભગવાનનું નામ લે કોઈ વ્યક્તિ હોય તો શું કે આ તો કાનુડો છે, એટલે તો કાનુડાને તમે શું સમજો છો? મતલબ એના બદનામ કર્યા ભગવાનને, હજુ સુધી બદનામ કરતા આયા છે। તો જ્યાં સુધી તમે ભગવાનની લીલા ચરિત્ર વાંચ્યા નથી ત્યાં સુધી કોઈ વાતે પ્રશ્ન કરવાનો તમારો અધિકાર નથી। પહેલા વાંચો એટલે જરૂર છે, ગ્રંથોની એટલે જરૂર છે, વાંચો, ઇતિહાસ વાંચો તો ખબર પડશે કે આપણા ભગવાન શું છે। ભગવાન કોઈ સાધારણ વસ્તુ નહીં, એ પરમ પરમાત્મા છે, બ્રહ્માજીના ભગવાન છે, એ માતાઓના ભગવાન છે, દેવી દેવતાઓના ભગવાન છે, ગ્રહો નક્ષત્રોના ભગવાન છે। મૃત્યુ યમરાજ, એ મૃત્યુ થાય ને એ યમરાજના હાથમાં, એ યમરાજના ભગવાન છે। આ કાળના ભગવાન છે, ગ્રહો નક્ષત્રોના ભગવાન છે, ભૂતોના ભગવાન છે। જે નડે છે ને ભૂત એ ભૂતોના ભગવાન છે। और રામનું નામ લેવાથી ભૂતો રહેશે ઘેર? ના ના, હારું હોય તો રામનું નામ લેશે, હનુમાનજી દરવાજે જ ઉભા હશે ગદા લઈને। આ શું ખોટું? પેલા એક મહારાજ આવ્યા હતા 2 રવિવાર પહેલા, તેમણે શું કીધું કે હનુમાનજી અહીં ઉડીને ચોકી કરે કહેતા હતા ને, સાંભળ્યું તું ને? જે આયા હશે 2 રવિવાર પહેલા, બીજા રવિવાર પેલા નાના ભક્ત આયા હતા, એમણે હનુમાનજીની વાર્તા કીધી। તો શું હું માતા કોઈને બોલાવું છું કાહો? ના, હનુમાનજીના ભક્તો આવે છે, અર્થાત ભગવાન સાક્ષાત તમને એમની કથા લીલા ગુણગાન સંભળાવે છે કે વિશ્વાસ કરી લો હું હનુમાનજી આઈને કહી દઉં છું। થાય કે નહીં? મારો દીકરો મારો ભક્ત છે, મારો દીકરો તમારે ઘેર આવે તો તમને એવું લાગે માતાજી સાક્ષાત આયા, થાય ને એવું? તે નાના એવા ભક્ત છે, એના પહેલા હનુમાનજી રામજીના એવા ઉપાસક આયા હતા, એ આયા હતા તો એ શું દર્શાવે છે કે રામ બિરાજમાન છે। હનુમાનજીના રામજીના ભક્તો, કૃષ્ણના ભક્તો, બધાય ભક્તો આવે છે। કોઈ એવા ભગવાન માતાજી બાકી નહીં હોય કે એના ભક્તો બારેજા ધામ ના આવતા હોય। કોઈ એવું સંપ્રદાય, કોઈ ધર્મ એવો બાકી નહીં હોય। હિન્દુ મુસલમાન કેટલાય આવે છે, મને ખબર છે। હું જાહેરમાં લાઈન બોલાવીને કે એમને માઇક નહીં પકડાવતી, તમે મુસલમાન છો કંઈક મારે નહીં કહેવું, પણ છતાંય એમનો આદર એટલે કરું છું કે એમને છુપાઈને આવતા હોય ઘેરથી, તો હું એમનો વિડીયો બનાવી અને બધાને બતાવું તો એમને ક્યાંક ઠપકો મળે એમના સમાજમાંથી, એના લીધે હું દર્શાવતી નહીં ને તો બુરકા પહેરીને આવે છે, જોયા હશે તમે। છતાં એ બધાનો આદર કરું છું। અહીં દરેક સંપ્રદાયના આવે છે, દરેક તિલકવાળા જોવા મળશે, દરેક સંપ્રદાયના, કોઈ સંપ્રદાય એવો બાકી નથી કે મારા ધામત ના આવ્યા હોય। તો જો બધાના વાતો સારી લાગતી હોય તો ભગવાન એક જ છે, એના ખાલી પંથ જુદા, સંપ્રદાય જુદા, નદીઓ જુદી। બધી નદીઓ ક્યાં મળે છેલ્લે? સાગરમાં। તો એવી રીતે આ માતાવાળા, સ્વામિનારાયણ વાળા, ભગવાન કૃષ્ણ વાળા, રામ વાળા, બધા જે ભક્તો છે, જે પોતપોતાના સંપ્રદાય અનુસાર જે આગળ ભક્તિ કરે છે, એ આગળ જતા તો બધી નદીઓ સાગરમાં જ વિલીન થાય છે। એ સાગર, એ મહાસાગર મારા ભગવાન, મારા રામચંદ્ર ભગવાન છે। બધાને ત્યાં જ મળવાનું, આ શું ખોટું? એટલે તમે રામના ભક્ત બન્યા હોય, માતાજીના રોમવારી મેલડીના ભક્ત બન્યા હોય તો કોઈ સંપ્રદાયની આપણે નિંદા કરવાની, કોઈ ભક્તોની આપણે નિંદા કરવાની, કોઈને અપમાનિત કરે એવા શબ્દો બોલવાના
ભાઈ આમને તો આમ હોય ને આમને તો તેમ હોય ને આમને તો લૂંટવાવાળા હોય ને આમને તો આમ કરવાવાળા હોય. કોઈની ચર્ચા મારા ભક્તોએ મારા ધામમાં કરવી નહીં. આપણે શું કરીએ છીએ એ બસ એની મહિમા કહો. કોઈ પરચો મળ્યો હોય એની મહિમા કહો, માતાજીને ગુણગાન ગાઓ, કોઈની નિંદા કરાય નહીં. કેમ કે તમે એમના સંપ્રદાયને કે એમના કોઈ પંથને તમે જાણતા ના હોય. જાણ્યા જોયા વગર કોકની ઉપર ટિપ્પણી કરવી અપરાધ બને. ગણાય. સૌથી મોટો એવો ગુનો છે રામ નામથી તમામ પાપ નષ્ટ થઈ એક જ મારા ભગવાનના નામે એ સામર્થ્ય. તમામ કરોડો કરોડો બોલું છું, કરોડો. તમને એવું લાગે માડી અમારો તો કરોડો ગુના થયા છે, તો રામ નામમાં કરોડો પાપ નષ્ટ કરવાની શક્તિ છે. વિશ્વાસ રાખો. ખાલી એક જ ભગવાન, એક જ પાપ એવું છે, એક જ અપરાધ એવો છે, એક જ ગુનો એવો છે કે જે ભગવાન માતાજી ક્યારેય માફ કરતા નથી. જાણવો છે ગુનો? જાણવો છે? એક જ ગુનો એવો છે જગતમાં કે એ ગુનો, એ પાપ ભગવાન માતાજી માફ કરતા નથી. કયો ગુનો છે? કયું પાપ છે? કોઈ ભગવાનના ભક્ત હોય, કોઈ માતાજીના પરમ ભક્ત હોય, એનો મજાક કરી લો, એની આત્માને ઠેસ પહોંચાડો, એની નિંદા કરી લો, એના બદનામ કરવાના કાવતરા કરો અને એનું મન ખાલી સહેજ દુખાય ને સહેજ, તો ભગવાને તમને માફ નહીં કરી શકે. આટલો વિશ્વાસ રાખજો. ભગવાને ક્યારે તમને માફ નહીં કરી શકે. કેમ કે ભગવાને ભક્તોને એટલો આદર આલ્યો છે, એટલું સન્માન આલ્યું છે. ભગવાન ખુદ ભક્તો માટે એમના સેવક બનીને આવે છે ને. ભગવાન કૃષ્ણ જુઓ, જશોદાજીને કદાચ પુત્ર બન્યા તો જશોદાજીની લાકડી ખાતા હતા. યશોદામાં ખબર છે ને, યશોદામાં લાકડી ખાતા હતા ને, મારે એક લાકડી તો કે હા વાગ્યું કે ભગવાન લાકડી ખાઈ લેતા. વિચારો એ ભગવાન થઈને નાના બાળ જેવા થઈને તે બધાને મતલબ આવી લીલા કરતા હોય, એ ભગવાન સેવા કરી જોણે કયા રૂપમાં કયા ભગવાન આવી જાય શી ખબર. જરૂરી નહીં ભગવાન કે મુંગટ પહેરીને જ આવો, જરૂરી નહીં કે ભગવાન ધનુષ લઈને જ આવો, ભગવાન મનુષ્યના રૂપમાં મેલા ફાટલા લુગડા પહેરીને આવો શી ખબર. ક્યાંક તમે અપરાધ કરી લીધો, ક્યાંક કોકને બોલી નાખ્યું જોયા જાણ્યા વગર, અને એનું મન દુખાઈ ગયું, અને એનો આરાધ્ય જે તે દેવ હશે ને, અને જો ભગવાનનો એમાંય ભક્ત હશે ને, એમાંય તે રામજીનો ભક્ત હશે ને, તો ક્યારેય રામ માફ નહીં કરે. આટલો વિશ્વાસ રાખજો તમે. એટલે દરેક મારા ધામમાં આવનારા તમામ ભક્તોનો આદર કરજો. તમામ ભક્તો, ગરીબ હોય અમીર હોય, બધાનો આદર કરજો. એકબીજા મળે એટલે રામ રામ, બીજી વાત ના હોય. અજાણ્યા હોય તો રામ રામ, રામ રામ, રામ રામ, રામ રામ. તમારા રામ રામ બોલવાથી સામેવાળાની હૃદયમાં થોડી પ્રસન્નતા થઈ ને, તો તમે મને માતાને પ્રસન્ન કરી બરાબર. મારા ભક્તોને, બારેજા ધામ આવનારા ભક્તોને કોઈ અમથી નાની એવી સેવા કરી જોણે ને, એ મારી સેવા હશે બરાબર. એમની સેવા અર્થાત મારી સેવા છે. કેમ કે હું મારા ભક્તો થકી છું. હું કોના થકી છું? હું મારા ભક્તો તમારા થકી બેઠી છું. અહીં તમે ના હોત તો હું માતાએ ના હોત, ના ગાદી ના હોત. સાસુ ખોટું? તમે આટલું મારું નામ જગતમાં થયું, આટલી મારી મહિમા ગુંજે છે આખા દેશ દુનિયામાં, તેનો શ્રેય પહેલો ભક્તો ના આલું છું. કેમ કે આવા મારા હજારો લાખો ભક્તો માં કરી રામ માળી રામ કરતા કરતા દૂર દૂરથી ભાડા હોય કે ના હોય, વિશ્વાસે મારા વિશ્વાસે આવે અને અહીં આવીને બેહીને રામ રામ બોલે ને, તો એના માટે મારી આટલી મહિમા ગુંજાય છે. સાસુ ખોટું? તો તમે એકલા નહીં, તમામ મારો પરિવાર છે. તમામ જે એ બારેજા ધામ આવ્યો તો મારા પરિવારમાં ગણાઈ જાય ને. તો તમારથી કોઈની આત્માને ઠેસ ના પહોંચે, કોઈને દુઃખ ના લાગે, એવું ખાસ ધ્યાન રાખવું. કંઈક ઘણા એવા હોય છે, કોકને એવું બોલી નાખે, કોકને ખોટું લાગી જાય. સેવકોને કહીશ, ભાવિકોને કહીશ, બધાને કહીશ, નમ્રતાથી બધાને હરીમણી પ્રેમ ભાવપૂર્વક, કોકને ખાલી એક સન્માન આલ્યો, આદર કર્યો ને કે આવો આવો બેહો બેહો ચા પીઓ, એ ખાલી રાજી થઈ જાય ને એટલે મને મેલડીને રાજી કર્યા બરાબર છે. અહીં મારા ધામમાં આવો ને કોઈ ચાનો ભાવ પૂછે કે આવો આવો ચા પીવો, પાણી પીવો ભાઈ, તમે ચાલતા આવ્યા, લાવો પગ દબાઈ આલું તમારા,
લાવો મને ચરણ સેવા કરવા દેશો? લાવો તમે શું ખાવું છે? જમવાનું બાકી છે? પ્રસાદી લઈ આવું? મતલબ આ કોઈ મારા ભક્તને ખાલી આટલું જમાડી દે ને હું મેરડી ખુશ થઈ જાઉં. તમને સેવા કરવા માટે આ બધું નહીં કહેતી, આ સત્ય છે. લોકો પુણ્ય કમાવા 12 મહિને એકવાર અંબાજી પગપાળા યાત્રા થતી હોય તો એ મોટા મોટા કેમ્પ ખોલે ને, ત્યાં પગ દબાવવા માલિશ કરી આલે. તો મારા ધામમાં મારા ભક્તો આવે છે તો મારી વસ્તી નહીં તેને બધાને બેહાડ્યા કે પગ દબાઈ જોણો. તમે એમના પગ દબાવશો, મારા મેલેડીના પગ દબાયા બરાબર. હું તમને એવું નહીં કહેતી કે દબાયા આલો, હું તમને એવું નહીં કહેતી કે દબાયા આલો, પણ આદર, મારા ધામમાં આવો આદર થાય છે. હું જોઉં છું ઘણા દૂર દૂરથી મારા ભક્તો ચાલતા 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 આવી ઠંડી લાગતી હોય, આવી ઠંડીમાં તે ચાલતા ચાલતા થાક લાગ્યો હોય કે ના લાગ્યો, ફોલ્લા પડી જાય તો ધીરે 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 મારું નામ લેતા લેતા છેક બારેજા ધામ સુધી પહોંચે છે. એવા ભક્તોના કારણે મારું ધામ આજ અતિ પાવન ગણાય છે. સાસુ ખોટું? સાચો માં.